જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 અને 12 વિષય ગુજરાતી, વિશેષણના પ્રકાર ભાગ 2. આપણે અગાઉના ભાગમાં એની વ્યાખ્યા અને એના કેટલાક પ્રકારો જોયા. હવે આગળના જે બાકી રહેલા પ્રકારો આપણે ભાગ 2માં જોઈશું. મિત્રો, વિશેષણના પ્રકારોમાં અર્થની દ્રષ્ટિએ જે વિશેષણના પ્રકાર પડે છે એ અર્થની દ્રષ્ટિએ પડતા વિશેષણના પ્રકારો જે નીચે પ્રમાણે છે. પહેલું છે ગુણવાચક વિશેષણ, બીજું સંખ્યાવાચક વિશેષણ અને ત્રીજું સાર્વનામિક વિશેષણ. તમને પરીક્ષામાં અર્થની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારો પડે છે એવું કોઈ પૂછશે નહીં. તમારે ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ અને સાર્વનામિક વિશેષણને તાળવવાના છે. એ અર્થની દ્રષ્ટિએ આવે છે એ આપણી સમજણ માટે છે. એટલે ગુણવાચક વિશેષણ કોને કહેવાય, સંખ્યાવાચક વિશેષણ કોને કહેવાય, સાર્વનામિક વિશેષણ કોને કહેવાય, એના ઉપર વધારે પ્રકાશ પાડવાનો છે. ગુણવાચક વિશેષણ કે ભાઈ જે વિશેષણ કોઈ પ્રાણી કે પદાર્થનો ગુણ, રંગ, કદ, સ્વાદ, આકાર, સ્વભાવ વગેરે દર્શાવે તેવા વિશેષણને ગુણવાચક વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે ધોળો ઘોડો, લાલ પતંગ, ગરીબ બાઈ વગેરે ગુણવાચક વિશેષણ છે. ધોરો ઘોરો કે ભાઈ ઘોડાના રંગની વિશેષતા છે, પણ એ રંગ કેવો, ગુણ છે એનો. લાલ પતંગ, ગરીબ બાઈ વગેરે ગુણવાચક વિશેષણના ઉદાહરણો છે. મિત્રો, રંગવાચક વિશેષણમાં આવે લાલ, ધોરો, લીલો, નારંગી, કેસરી, ગુલાબી, વાદળી, મોરપીંછ, પંચરંગી, રૂપેરી, સોનેરી વગેરે એ રંગવાચક ગુણ દર્શાવે છે. બીજું છે કદવાચક. ગુણના કદવાચક પ્રકાર છે. નાનું, મોટું, જાડું, પાતળું, ઠીણું, પડછંદ વગેરે એ કદવાચક વિશેષણ છે. સ્વાદવાચક ખાતું, તીખું, કડવું, મોડું, ગળ્યું, તૂળું, ફિક્કું, સ્વાદિષ્ટ, તાજું વગેરે એ ગુણવાચક વિશેષણનો સ્વાદવાચક વિશેષણનો એક પ્રકાર છે. આકારવાચક ત્રિકોણ, ગોળ, ચોરસ, આડું, ઊભું, ત્રાંસું, વાંકું, સીધું વગેરે એ આકારવાચક વિશેષણ છે. આકારવાચક વિશેષણ એ કોનો પેટા પ્રકાર છે? તો કે ભાઈ ગુણવાચક વિશેષણનો પેટા પ્રકાર છે. ગુણવાચક વિશેષણના પેટા પ્રકારમાં રંગવાચક, કદવાચક, સ્વાદવાચક, આકારવાચક, સ્વભાવવાચક. દાખલા તરીકે દયાળુ, માયાળુ, પ્રામાણિક, લોભી, લુચ્ચું, મારકણું, ઝઘડાળુ વગેરે જે વિશેષણો છે એ આ ગુણવાચકના પેટા પ્રકારોમાં આવે છે. તો સંખ્યાવાચક વિશેષણ, ગુણવાચક વિશેષણ બાદ સંખ્યાવાચક વિશેષણ. તો સંખ્યાવાચક વિશેષણમાં જોઈશું કે જે સંજ્ઞા નિશ્ચિત એટલે કે ચોક્કસ કે અનિશ્ચિત, અચોક્કસ સંખ્યા બતાવે તે પદને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે 5 વાગ્યે ઉઠીને વાંચવા બેસજો. અહીંયા 5 એ સંખ્યા છે, એ ચોક્કસ દર્શાવેલું છે. 5 વાગ્યે ઉઠીને વાંચવા બેસજો. તે દોડની સ્પર્ધામાં પહેલા નંબરે આવ્યો. એ પહેલો નંબર, 1 નંબર
એ સંખ્યાવાચક વિશેષણ છે. તમામ બાળકો પરીક્ષા આપવા બેઠા. તમામ એટલે બધા સંખ્યાવાચક છે. બારેક વિદ્યાર્થી પરીક્ષામાં હાજર નહોતા. બારેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર નહોતા સંખ્યાવાચક છે. સંખ્યાવાચક વિશેષણ મુજબ 1, 2, 3, 4, 5 ડઝન કોડી વગેરે સંખ્યા વાચક છે. બીજું છે પહેલો, બીજો, ત્રીજો. એ ક્રમિક સંખ્યા છે, એને ક્રમિક સંખ્યા કહેવાય છે. 1, 2, 3, 4 ડઝન કોડી 20 વગેરે જે સાદી સંખ્યા છે, જ્યારે પહેલો, બીજો, ત્રીજો વગેરે એ ક્રમિક સંખ્યાવાચક દર્શાવે છે. તમામ, સર્વ, ખૂબ, તદ્દન, સાવ વગેરે માત્રા સૂચક સંખ્યાવાચક વિશેષણ છે. તમામ, સર્વ, ખૂબ, તદ્દન, સાવ વગેરે માત્રા સૂચક સંખ્યાવાચક વિશેષણ છે. 12, 15, 50, અંદાજે, આશરે, 68 વગેરે આશરે બતાવતી સંખ્યાવાચક પદો છે. છેલ્લો વિદ્યાર્થી, 4 પુસ્તક, ત્રીજું ઘર, સેંકડો લોકો એ બધા નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણો છે. છેલ્લો વિદ્યાર્થી એટલે ચોક્કસ જગ્યા બતાવે. 4 પુસ્તકો ચોક્કસતા દર્શાવેલી છે, નિશ્ચિતતા છે. સેંકડો લોકો એ બધા નિશ્ચિતતા દર્શાવે એવા સંખ્યાવાચક વિશેષણો છે. નિશ્ચિતતા દર્શાવે એટલે ચોક્કસતા. પુષ્કળ રૂપિયા, ઓછું કામ, કેટલા માણસો એ બધા અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણો છે. આમાં ચોક્કસતા નથી. પુષ્કળ રૂપિયા, પુષ્કળ એટલે કેટલા, એમ કોઈ ચોક્કસતા દર્શાવતી પદ આવ્યું નથી. ઓછું કામ, ઓછું પણ કેટલું, કલાકનું, 2 કલાકનું, 5 મિનિટનું. કેટલાક માણસો, કેટલાકમાં 4 પણ આવે, 10 પણ આવે, 1000 પણ આવે. કોઈ ચોક્કસ સંખ્યા દર્શાવાય નથી. એટલે સંખ્યાની અનિશ્ચિતતા છે એવું દર્શાવતા જે પદો છે એને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણોના પદો કહે છે. સાર્વનામિક વિશેષણ. જે સંજ્ઞા સર્વનામ કે વિશેષણ તરીકે આવે તે સાર્વનામિક વિશેષણ કહેવાય. જે સંજ્ઞા સર્વનામ કે વિશેષણ તરીકે આવે તેને સાર્વનામિક વિશેષણ કહે છે. એટલે કે સર્વનામો વિશેષણ તરીકેની કામગીરી કરે છે. એટલે સર્વનામો વિશેષણ તરીકેની કામગીરી કરે છે. પહેલું તો સર્વનામ એટલે શું? તો કે ભાઈ નામની જગ્યાએ વપરાતું પદ તેને સર્વનામ કહેવામાં આવે છે. તેઓ, તેઓનું વગેરે જે સર્વનામ છે. રમેશ જમે છે, તે જમીને સ્કૂલે જાય છે. તો અહીંયા રમેશ જમે છે ત્યાં નામ આવેલું છે, પણ તે જમીને સ્કૂલે જાય છે તો તે સર્વનામ છે, નામની જગ્યાએ વપરાયેલું પદ છે. એટલે સર્વનામો વિશેષણ તરીકે કામગીરી આમાં કરે છે. અમે, આપણું, તમે, આપનું, તેઓ, તેમનું વગેરે સાર્વનામિક પુરુષવાચક વિશેષણ છે. તેવી જ રીતે ક્યારનું, કોઈક વગેરે સમયવાચક વિશેષણ છે. કયા વિદ્યાર્થીએ કાચ ફોડ્યો, કઈ નદીમાં પૂર આવ્યું વગેરેમાં કયા અને કઈ એ પ્રશ્નવાચક સાર્વનામિક વિશેષણ આવે છે. તમારે કંઈક કહેવું છે, કશું બોલો તો ખરા વગેરેમાં કંઈ અને કશું એ અનિશ્ચિત વાચક સાર્વનામિક વિશેષણ છે.
પેલો માણસ પૈસા લઈ ભાગ્યો, તે પંખી ઉડ્યું વગેરેમાં પેલો અને તે દર્શકવાચક સર્વનામિક વિશેષણ છે. જે માંગશો તે આપીશ, જેવી મહેનત કરશો તેવું પરિણામ મળે વગેરે જે, તે, જેવી, તેવી એ સાપેક્ષવાચક સાર્વનામિક વિશેષણ છે. કાળની ઝડપ, ઘરના બારણાના રંગ વગેરે ઉદાહરણોમાં સંબંધવાચક વિશેષણ છે. કાળની ઝડપ, ઘરના બારણાના રંગ એ સંબંધ દર્શાવે છે. કાળ અને ઝડપ, ઘર અને રંગ આ બંને વચ્ચેના સંબંધો દર્શાવે છે. સંબંધવાચક વિશેષણ કહેવામાં આવે છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.